શરાબ તો થઈ છે દાડામણીની આવી છે. આ પાણી મારો ભાગ્ય પાતો નહીં એના બરોબર હોર રાખતો નહીં. હવે એને કહેવું પડશે કે ભાઈ આવા આવ્યું છે, આ છે હરગવો છે, ચીકુડી છે. હવે મારે એને ચીલે ખર કે કરવાનું આખો દાડો. હવે ઘરનું બોરે પાણી તો પાય ના પાય યાર, પાણી જ પાતો નહીં. આ તો બધું હુકાવા માંડ્યું હોય, શું કરવાનું હવે? આવાથી પછી એને કહું હવે આવું થોડું ચાલે. આ બધું હુકી જાય, ચીકુડી બીકડી બધું મહા મહેનતે વાયું છે બધું. અને હું ભાઈ આવું છું હોર રાખવાનું, એ તો તાકતો જ નહીં આમાં. અરે ચીકુડી બીકડી બધું જાતા થયું જોવો કે બધું સારું હોય બધું. હવે આપણે આવે એટલે એને કહું આ બધું હા હુકાવા માંડ્યું હોય. ના હોય તો હવે એમને ફોન કરીને બોલાવું હમણાં. હા જો કે આ બધું હુકાવા માંડ્યું હોય ને બધું. અરે પાણી જે હકું તું પાયું નહીં યાર એને કે શું કરા? અરે નર્ધન શીખર બેહીને ખાઈ પી પડ્યો રે શું બોર ઉપર. વાત તો કેવું પડશે આ બધું આવું ના ચાલે. આ બધું ઈંડા મીંડા જુઓ કે બધું માળે બધી હજુ હરકી કરી નહીં બધી નહીં. મારો આ કોમનો મળે લાગતો નહીં. હવે આ સિઝન કહો તો હાથમાંથી જાય એવું લાગે. હા હવે પેલા ભાઈઓ મોકલું બોલાવા. હવે પેલા પૈસાવાળા પેલાને આલે આપણા કાળું તે હવે હોમું તકતો નહીં. અને લેવા આવે એટલે તો જેવા કગરા પાયા પગમાં પડશે. અને હવે 4 મહિનાનું તો એના વ્યાજ ચડ્યું મારે. હવે એ કાળુના ફોને નહીં ઉપાડતો. હવે હજી એના ઘેર પૈસા જવું પડશે મારે. બોલાય બી પૈસા તું હાલે વ્યાજે હાલ બધું મૂડી મારે તારું વ્યાજ નહીં લેવું, બધું પૂરું કરી દે. હવે જઈને હવે સીધો એને કહું હજી હવે લાઈટ બાઈટ જાય બોલની પછી એને જઈને આ ઘેર જ જવું. પૈસા લેવા આવે એટલે કા કરવા આવે? હાલો બાપા હાલો એમ કહે છે. અને પછી હોમું જોતા નહીં, ફોને સ્વિચ ઓફ. હવે શું કરવાનું? એટલે હવે એ હોજે હવે એના જઈને મળવું. હવે ના ઘેર જવા દે પૈસા લેવા. પિન્ટુભાઈ પણ મોટું જમન તાળો મોટું નહીં હતા તમે આવતા તો ઉભો તો તમે રહ્યો તમારે ભાડી ઓમ કરી એટલે હું ના તડકો આવે એટલે ઓમ કરી ઓમ જોયું ના બોલ છે એ આ તો ઓમ હાનો ઓમ તડકો આવે પણ તમારે જોઈને અમારા મોઢા ખુલ્યા હંતાળો પડે. એ બધી વાત જા દો. બોલો આપણે પૈસા નું કરી ચડાલ છે કે પૈસા હાલ દો. આ મારા એરંડા કાઢો વેકા તરત પૈસા હાલ કાઢો. આપડા એરંડા ચેવા છે જોયા નહીં આગળ એ નેર ઉપર ચેવા છે એ બસ કાલ હોજે હલર આવે એટલી વાર છે. કેટલા વાયદા કરો યાર, સાચું તો બોલો. આ છેલ્લો વાયદો, છેલ્લો વાયદો, બસ છેલ્લો વાયદો આવ્યો. પૈસા મળી જા. હા એરંડા આજ હોજો કહો તો કાલ હોજો હલર આવે, હલર લઈએ બીજા દાળ જઈને ભરાઈ આવું અને એ સીધી પેઢી પરથી પૈસા લાવ ને એવો સીધો તમે ઘેર આવું. બસ હવે બીજું કોઈ બોલો. છેલ્લો વાયદો જો છેલ્લો બસ સંબંધ જો. હા પછી કાપી નાખજો તમે તો ના પાડી. મને કાપી નાખે. હા મને કાપી નાખજો અને આ તો મોટું અંતાડ છે ને જે ના અંતાડીએ ને. હાર જો હા નહીં જોવો જો. હા હેડો ચોહી આવી ગયો હમા જવા દે મને હવે. હા એક તો લેણિયા થોમો મળ્યો. હા આપણો વિકી શેઠ હોય તો સારું બોર ઉપર 15,000 લેવાય યાર. સમક મજૂરો નાલવા હમ મજૂરોને પૈસા લાવ કરે ઈંડા ચોહી વેણે પેલા તો કઈ ના આવ્યો કે કાલ હલર આવે ને હોજ હલર આવે પણ હજુ તો ઈંડા વેણવામાં પડ્યા હા. હવે એકલો ને એકલો એમ કેટલું વેણ કરું? હજુ તો પેલાના ખોટા કાઢવામાં પડ્યા હા. એટલે મજૂરોને પૈસા આલું તો કોઈક આવશે ને. મજૂરોને 2 વરના બાચી હે. મજૂરે રાળ પાડે રોજ દાળો ગણ ઘેર આવે, રોજ દાળો ગણ ઘેર આવે. હળો શેઠ જોડે જઈએ જે કોઈક આપણને હાલે 15 માગવા પણ જે હાલે લઈશું. હાજર તો સારું એટલે તો ખજૂરી એમ મજૂરી જો લુંખે વળગી છે જવા દે શેઠ હાજર જ છે. ઓહો ચીકું જોવા જેવા આવ્યા છે. ઓહો 2-4 લઈ લો બીજા ગાલ ના પણ ભાડી દે તમે મારજી ના લેવાય પૈસા લેવાય એના બહુ ના કરાય. તો ચાલે શેઠ દેખાતા નહીં. આ બેઠા ને બોલતા નહીં હું વિચારમાં પડ્યા હો. આ મોબાઈલ કરતો હતો યાર. શું કરો ગયો? હા પેલા લઈ જાય પૈસા વાળા છો યાર ફોન જ ઉપાડે યાર. બેઠા છીએ રાહ જોઈને. એવું છે? ઓય લઈ જાય. મોણો તો ગયો. મોણો તો બહાર ગયો પેલા ખેતર ગયો. એવું હે? ઈંડા મીંડાની સીઝન કરીને પાણી હતું. કર્યો છે. આ રહ્યો ને ઢગલો કર્યો એટલે બીજા ઉતર છે. નદમાં પાણી વાળા અને આ બધું ભેગું. દાળમની સારી છે. હા હજુ થાય છે. હજુ નાની જ છે હજુ. હાલજો બા પાક એટલે હવે લઈ જજો આવજો હોય કામ કરવાનું ખાઈ જજો. આવી તો ના પાડી તો બરોબર. તમે ટવકો પાડીને ગજો નહીં આવી જતા કાવડો કઈને આવી તો જઈએ તો ના પાડી. બીજું કયો શાંતિ? બેઠા છીએ આરામ ટાટા સોયડે. હા
આ પેલા બે ઘોડે આલવા હતા પૈસા તે જો આયા નહીં તે રાહ જોઈને બેઠો હું. હા તમારા જોડે તો પાછા બહુ આવે વાત હોવે, સાચી. આવે તમારા જોડે જ ને. એવું. તમે મોણા હારે કે યાર હારા, દયાળુ હારા. મોણે યાર તમે તો બહુ પૈસા આલો. આલીએ જ છીએ કે હા તમારી વાત થાય. ટાઈમસર લોકો આલીએ જાય આલી જાય, અમુક આલી જાય. એ બધા હરખા ના હોય. ના ના વાત સાચી. એક બે જણ વળી મોઢું મેળે હા હોમાં આવતા હોય કે એટલે પેલા શેઠ આવે પાછા વળી જાય મારા પેલા બોલ્યો મનતી જાય. આ કોટી જાણે લાયા. કેમ આયા હતા ખોટી તો એટલા છીએ ને. આ હારી લાગે. હોવે. ખોટી તો જોવાનું હોય બોલો. હા બોલો. પેલા હું મારે થોડું આ ઈંડા બેંડા પેલું બાચી હે વેણાવાનું. હમ અજમો બજમો બધું બાચી હે. વટાવા આવી ગયો છે. હમ ઘઉં આવી ગયા છે. એટલે પેલા મજૂરો આવવાના હે તો પૈસા જુઓ કે. એટલે આમ તો તમે 15,000 જેવો ટેકો કરો તો હું મહિના સુધી તમે પૈસા પાછા હાલ દઉં. એ તો અત્યારે તો હું હાલ લાવું. એટલે એમ કહું મારા જોડે હાલ નહીં. મારે તો આ માલ વેચાતો આવે કે. એટલે અમારે આ માલ ભરાયો જો બિલ આવો તો વળી આલું તમને. આ જ્યો હો ભાજ્યો જો બીજો ભાઈ હા. એને ભેગું ભરાઈ દીધા. બરોબર એવું એમ. એટલે હવે કાલ બાર સવારે તપાસ કરજો હશે તો હાલે. તમારો વ્યવહાર સારો યાર નહીં હાલું એવું નહીં. તો કાલ સવારે આવું તો હાલજો. હાલે સવારે હાલે હો ફાઇનલ ને ફાઇનલ ફોન કરજો મને. સાચું. આગળ હવે તો પછી ભાજીયા હાલી જઈએ હું ચોક જવાન થાય તો હો. હા પણ ભૂલતા નહીં. હાલે હાલે પહેલી વખત વ્યવહાર તો આચવી લઈએ અમે. એટલે પેલા કાળુ ભાઈ ભેગા થાય દીધા હતા. કાળું કોઈ એમણે દેખોણા એટલે મોઢું જ બતાવતા નહીં. તો બહાર ગયા છે. હો યાર તો બહાર ગયા હોય ને બારીએ પણ ફોન તો ઉપાડે કે મારો ના ઉપાડે. હો હજી જવું એમના ઘેર હવે તો ચાર્જિંગમાં પડ્યા છે. રોજ ચાર્જિંગમાં અઠવાડિયેથી ફોન કરું. હાલો પણ નક્કી ફોન ના. હોય હું તો હોય કે ના હોય દરેકને પણ ફોન કરીને કરે કે શેઠ આજ નહીં હું અઠવાડિયે તમને ભેગો થયું એમ તો કહેવું પડે કે યાર આ ચમ તમે હોમા પગલે આયા લેવા એ રીતે યાર. બીજા આપણે કોમ કર્યું તો એ મોણા હારો હ કોઈ ખોટો નહીં પણ આવો વ્યવહાર પેલો કરે એટલે ન કહું પડે કે ભાઈ તમારા જેવા હાલતા અમે જ કહીએ. હા તમારા જેવા સીધા મોણામાં પેલા થઈ જાય એમ. સાચી વાત. કાળું વ્યવહાર તો એમનો સારો જ છે હવે. પણ આ વખતે જ એવું કર્યું યાર. ના ના હાલ દે. ના હાલે ભોણા હારો હોય ને તો કોમે આવે આપડા. હા. હું તો ઉભા ભાઈ ફોન કરું ત્યારે કહેતા પણ કહેતા આવી જાય. અઠવાડિયાથી લોચો માર્યો એમને. અરે ચોક લોબેણ જોઈ છે. હા તો ગમે તે એવું હોય દેખાતા નહીં ગામમાં. હા 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 હું કહેતો તો હમ આશા રાખીને આવ્યો હું. હા તો આશા પૂરી કરીશું તમારે. નિરાશા કરીને ના મોકલતો. ના 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 હવારે તમારે તો Final? ફાઇનલ હોજે પેમેન્ટ આવી જા. તો કાલ સવારે આવી જાઉં 7 વાગે. હવારે આવી જજો 7 વાગે. હાર ફોન કરીને આવજો પણ. એટલે ઉઠ્યા છે ને 7 વાગે. 7 વાગે તો હું તો 5 વાગે ઉઠી જવું. શેઠ કેવા હોય યાર. છે તો એવું નહીં પણ શરીર સારું રહે. 5 વાગે ઉઠો એ તો સારું. તમારે જેવું નહીં 8 વાગે ઉઠીએ. હા અમે તો આખો દાડો ને રાત ક્ષેત્રમાં પડ્યા રહીએ. એંડોમ પથરામ પાથરામ પડ્યા. બધું છે. હે ઈ ના ઈ કોટમ હોઈ રહીએ. પાકમાં જબર. હારું. તમે આયા ને એ બાજુ આપણે નેર ઉપર હું આયા જ્યાં તા. એક વખત આવ્યો તો એ તો ખાસો ટાઈમ થયો. ઓહો, પણ અમે નહીં હોઈએ. 2 મહિના માટે ને. હા ના મહિના પૈસા પાછા સારું 15 ને 15 જ. સારું થઈ જાય. પેલા કાળું બી ભેગા થાય કહેજો ચોક્કસ. હો કે શેઠે બોલાયા કે નહીં કે તમને ફોસી ચડાવો એમ કહેજો. કશો હતો નહીં. એટલે એના મગજમાં બી છે. એવું હવે આમ તો લઈ જાય ને હાલી જતો યાર પણ આ વખતે જ એને એવું કર્યું. ભાગ્ય પાસે ચાવી લઈ ગયું છે અરે બધું લઈ ગયો. હું જ બહાર બેઠો હું. કે ચા બા બનાવો તો આમ તો ના રે લઈ ગયો બધું અંગાર. પીવું છેડો આપડે. ના હું તો પીને જ આવ્યો તો ચા. એવું હે? હો હા તો હું જઉં તા. હા મારે થોડો ખેતરમાં જઈ આવો ઓટો સારું કાલે સવારે હો? હો સારું કોમ કરે તમારું. પેલી વખત છો એટલે હું તમને નિરાશ નહીં કરું. હા હા હો સારું હેડો. સારું. તા. હે હા આવજો. હે આવજો. એટલે આ પૈસા તો હતા જ જોડે પણ હવે ડાયરેક્ટ આપણે એમને ના હલાય. પૈસા તો આ રહે જુઓ આ હંગાત લઈને જ ફરવું. પૈસા તો આપણે જોડે 15-20 તો એવા પડ્યા જ હોય આપણી જોડે પણ આપણે ડાયરેક્ટ મને હલાય નહીં. એટલા માટે જ મેં હવાનો વાયદો કર્યો. એટલે હવે લઈને આવ્યો એટલે હવે આવે એટલે હું એને હાલું હવે. શેઠને તો આપણે મનાઈ લીધા ભાઈ બાપા કરીને. કાલ સવારે 7 વાગે જઈ ગયું 15,000 લઈ ગયું અને કના આલ્યા ને એમના આલી ગયું. પેલા ભાઈએ હોમાં મળ્યા હતા એ તો અહીં મળ્યા. આ એ મળ્યા ને એટલે જ મને અહીંથી પૈસા ના મળ્યા નકર મળી જોત. હવે હીરા એમને ભેગા નથી સારું ને કે મારી પથારી ફેરવાઈ જવાની છે પણ એ તો ઓળખે તે ભેગા થાય. કશો વાંધો નહીં થઈ તો એ શું હ એ તો આપણે તો શેઠ ઓળખ જ છે ને. આપણે કેવા છીએ વ્યવહારના ચોખા પણ કોઈને આલવાના નહીં. તો વાયદા વતાવી જવાના હોય. અને પૈસા શું કરવા એમ નતો ઢગલો પ્રોપર્ટી છે. શું કરવા પૈસા આલી ગયું. હિસાબ તો આ જ છે ને આ હાલવા આવે એટલે સાચા કાશું પોકી મારવા આવશે તો આ ભાઈને હાલવાના હા ને એ બધું યાર હવે તો મેળ આવે. તો ભાઈ કાતરિયા ખો કોઈ શકશું હશું નહીં યાર તારે કેવું ચાલે કયો યાર આ હિસાબની વાત કરું પેલા બધા લઈ જાય કોઈ હાલ ના હાલે એવું બધું. ઘણું કમાઈ જાય ઘણું તો હવે એ તો બધું
સર્વાય હરખું જ હોય બધું તમને લાગે એવું વધારે લીધું હશે કે પાછું? વધારે તો કે તું ભાઈ જોવા આવ્યો તો વધારાનું મેં લીધું હોય યાર, આવા કોમમાં બધા ના ના આવી નવી વાતો કરતા હશો કે અમારી એટલે પાર્ટીની આપણે ઘરે ના ના નહીં હવાતું હોય તમને તો મારી વાત. આ બધા શેઠ કહેતા છે આપણે તમારે જે મજૂર હે ને આપણે ઘઉં લેવાના ચાલ લેવાના મજૂર ચાણ નવરા એમ કહો ને મજૂર તો હવે નક્કી ના હોય યાર અમારે તો 150 વીઘા જમીન લઈને બેઠા પછી નક્કી ના હોય તો અમે તમને સેટ કરી આલીએ કાલ નવરા કાલે હવે તમે સવારે આવીને તપાસ કરજો યાર મારે નક્કી મજૂરો સવારે રાતે મોડા આવે અને હવે તો હવે ઘઉં વાટવાની સિઝન આવશે એટલે તો બાપુ ત્યાં દેખાવા જ નહીં મજૂર આખે રાતે વાટે યાર અજવાળિયામ તો પછી તો કાલ આવી એટલે સવારે કાલે તમે તપાસ કરજો જો આ તમને કીધું કાલ સવારે સવારે એટલે સેટિંગ થઈ ચેલા જોવા મજૂર 10 20 પેલા 7 વાગે આવીએ 7 વાગે આવજો ને આ રેણ મને એકલું જાવ મારું કોમ યાર આ તો મજૂર પૂછવા એટલે આવ્યો આ પેલો ભાગ્યો ચાવી લઈને કે ચા પાણી એ કરાવવા ગયા પણ ના એ ચાલશે યાર મારે ઘણું કોમ ના યાર તમે આવો એટલે અમારે ચા પાણી કરાવવા પડે ના ના યાર. નીકળે મારે પાછળ પેલું કોમ ચાલુ ને હો ને અમારી તપાસ કરજો હા વધો નહીં હા અને પાછા રાતે ના આવતા એ હા હારું હારું એમને તો મોકલી આવે હવે પછી વાત કરું હજી હવે વાયદો છે આ તો જેટલો વાયદો છે હવાર પડી તો જ્યાં દેખાતા નહીં આ એ ખાલી વાયદો કરીને જતા રહ્યા હોય થી આલુ આલુ કરીને તો જે પાછળ બાજુ જોતા હોય પાછળ ચોક હોય પાછળ જવા દે તો જે શેઠ તો જે હું એન્ડમ આ એ રહ્યા અરે અરે આવો આવો હા માળો જોવું છે યાર કે વાહ હારી છે ને? હારી છે પણ હજુ ઉતારો થવા વાર થાય કે હા. હારી તો છે જ, બધું દેખાય પણ મજૂર તો ગોઠાય છે યાર અને આ ચાર આટલી ઊંચી તો અમે કોક દા વાટવાનું તો કયો કે પછી યાર ના પાડી તમને યાર તમે ચારની. કહેતા ને તમારા મોણે એવા રાશે ને ખતરનાક છે આમ પહેતા આમ ટચકા મેલું એવું કરી ના ના દેવાય. ના મારું નામ લઈ લેવાનું હવે તમારું નામ લઈ ગયું હા તો હું બોલો. બપોરે અહીં વાટી દઉં બપોરે હા આજે આવજો વાંધો નહીં હજુ તો ચા પીધા વગર આવ્યો છું એવું છે એમ આજ આપણે તમે કીધું ને તો 7 વાગે આવજો સવારે એટલે હો 7 વાગે એટલે લાયો તો પૈસા તો જોડે જ છે લાયો? હવે લાયો તો ને કીધું એટલે ભાઈ લ્યો 15 હે ને 15 પૂરા ગણી લે તો હો હી નોટો એટલે આ ઠેકો થયો આટલો બધો કશો હતો નહીં તો હા? થેલી એટલે સારું કોઈ થેલી છે તમારે જોડે અને મહિને એક બે મહિને મહિને પૈસા પાછા હો ભાઈ બોલે એમ પાડજો કમ્પ્લીટ હો બીજી વખત તમારું કોમ થાય આજથી દાડો ગણી લેજો ને લખી દેજો જો લખવું હોય નહીં અમે તો મગજમાં જ લખીએ મગજમાં લખો એ તમે રોજ ભેગા બસ થતા જાણ. હો. એ આવ્યો પાછો હા હું નીકળું તાણ હો જવું હા મોડું થાય એટલે, હો. હારું હારે વાત યાદ રાખજો હો આવો મને તો એ લાયા એટલે આવ્યો તો હોય ચમ હતા એ બધું જે આપણે મજૂરનું મજૂર હવારે તું આવ્યો નહીં હમણાં મેં વાત કરી મેં એવું હો હો આવી ગયા તો આ શું કોમ છે હે? એ તો કોમથી આવ્યો તો આમ તો કોઈ પૈસાનું લેવા દેવા ન કરતા પા ચમ લે એવું મારા 2 વરે ગાડી રાખ્યા એવું છે ત્રણ યાર. તો મારી જોડે 15,000 લઈ ગયો કેટલા 15,000 આલ્યા એ કે મારે કોમ છે ને હમણાં તે તો બધું કગડતો હતો એટલે ભાઈ એ તો જોઈએ ને છે એમને પા પણ હવે હા પહેલી વખત વ્યવહાર થયો હોય યાર એ તો મારે શું જોવાનું તમે આલ્યા અરે યાર કાલ તો હવે થઈ ગયું અરે તો હા બોલો મને મહિનાનો વાયદો કર્યો તો આજ 2 વરે થયા 2 વર્ષ 10,000 ગાલ્યા એટલે આમ તો યાર મોટી યાર સારો દેખાય યાર બોલકો કેટલો બેઠું બેઠું બોલી ગયો ને. અહીં મેઠું બોલનાર જ લઈ દીધા જેવું કરતો તો મન તો કાલે આવ્યો. ઉભો રહ્યો લગી રે હે ઉભો ના રહ્યો ઉભો રહ્યો મુલાકાત તમારા અડી ગયા લાગે તમારે કોઈ માથા ઉપર થી જ લાગે થેલી યાર નહીં હાલતો એમાં તારો ફોન આવ્યો એ મેં કીધું ચાવા પીવા પણ ના ઉભો રહ્યો માણા આ લઈ આવજો હવેડા હવે તો હવે મહિનો તો હવે થવા દેવો પડે કે યાર બોલો મહિનામાં તો વાયદો કર્યો મહિનામાં લઈ આવજો યાર પણ હું તો તમારા હારા માટે કહું તો તમે શું સમજો હમણાં મહિનાથી એક દાડો બાકી હશે ને માણસો મોકલી ઘેર હું તો હશે તો ઉપાડી લાવે છે હોય બોર ઉપર એવા માણસો આપણી જોડે આપણા પૈસા ગાલીને તાકાત બહારની વાત છે એના એમને કોઈ આ શેઠે નહીં આલ્યા હોય હે એ તો આવશે તું જોજે મહિનો થાય એટલે તું ઓફરજે કે આ શેઠ શું કહેતા હતા તમે ઓફરવાનું તમારે આ તો ભોગવો મારો મારો માણસો જાહા લેવા એ બધું આજે આપણે મજૂરનું શું કરજો કે વાળો મજૂર તો હવે અડધા કલાક પછી મોકલું હેડો કયા ખેતર આપણે પેલો પાછો ફોટી પડે ને ફોટિયાવાળા હા ઈ હા તો પછી પેલા મોકલું આપણા હા એ ચિંતા તમે ના કરો હું બેઠો એ હોઉં હવે તમે ભોગવો મારે એમાં તો 5 લાખનું ઘણું ફરે મારે કશું નહીં કેવું એ હારું જો તું મોકલી દેજો એ ભલે ભલે